અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર સર્વ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આવો પધારો. અટલ આશ્રમ હનુમાન જન્મ ઉત્સવ તારીખ 12/4/2025ના પાવન દિવસે શનિવારના પવિત્ર એવા હનુમાન દાદાનો જન્મદિવસ હોય. આવો આપણે પણ હનુમાન જન્મ ઉત્સવની અંદર ભાગ લઈએ અને 6000 કિલો લાડુનો પ્રસાદ ગ્રહણ કરીએ. આ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ શનિ મંદિર તેમજ હનુમાનજી મંદિર, હનુમાનજીની જે સ્થાપના થઈ છે એ 1977માં સ્થાપના થઈ. ત્યારે દક્ષિણ દિશા તરફની હનુમાનજીની મૂર્તિ અંબાજીના મંદિર ઉપર બિરાજમાન છે અને ત્યાર પછી પારદેશ્વરમાં એક હનુમાનજી મહારાજ તેમજ 12 ફૂટના જે બેઠા હનુમાનજી મહારાજ, આશીર્વાદ આપતા હનુમાનજી મહારાજ, હિમાલય ઉઠાવતા હનુમાનજી મહારાજ, આવી રીતની 8 મૂર્તિઓ હનુમાનજી મહારાજની અટલ આશ્રમની અંદર બિરાજમાન છે અને બધી મૂર્તિઓના મુખ દક્ષિણ દિશા તરફ છે. એવું કહેવાય છે દક્ષિણ દિશા પરનું જે હનુમાનજીનું મુખ છે એવાને તેલ સિંદૂર અને દર શનિવારે જેઓને આપણે દર્શન કરીએ ને તો પનોતીથી માંડીને દરેક કાર્યોમાં સિદ્ધિ કરે છે અને હનુમાનજી તમારા માટે સદાય પ્રસન્ન રહે છે. એટલે મિત્રો, આવા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ શનિ મંદિર, હનુમાનજી મંદિર જેઓની અંદર નાની મોટી મૂર્તિઓ કરો તો 52 મૂર્તિઓ છે, જેમાં નવગ્રહ છે, મા ખોડિયાર છે, ચામુંડા છે, મહાકાલી છે, વિશ્વકર્મા છે, મારા ગુરુ મહારાજની પ્રતિમા છે, તેમજ મૃત્યુંજય મહાદેવ છે, નવગ્રહ છે, સાથે 12 જ્યોતિર્લિંગ પણ છે. એની સાથે વિશ્વકર્મા, ગુરુ દત્તાત્રેય, આવી રીતે 52 થી 55 દેવતાઓ અટલ આશ્રમની અંદર બિરાજમાન છે. જેની તમે ઉપાસના કરવું હોય એ ઉપાસના તમે અટલ આશ્રમમાં દેવી દેવતાઓની ઉપાસના કરી શકો છો, એઓના અનુષ્ઠાન કરી શકો છો. અમારે ઘણીવાર દત્તાત્રેયની દત્તભાવને હર ગુરુવારની કરતા હોય છે લોકો અને દર ગુરુવારે કરતા આવે છે અને કરે છે. તો અટલ આશ્રમની અંદર 1977થી લઈને આજ સુધી હનુમાન જયંતિ મનાવીએ છીએ. મિત્રો, યાદ રહે, જ્યારે 1977માં ચંદુભાઈ પટેલ અને બાલુભાઈ ગોપાલ તરફથી હનુમાનજીની મૂર્તિ આવેલી 1977માં, તેઓને કોઈ જમીનનું કાર્ય થયું એટલે એમને એ સમયે હનુમાનજીની પ્રતિષ્ઠા કરાવેલી. ત્યારે અમે લોકો 11 માણસો હતા. ખાલી 2 કિલો બુંદી લઈને અમે હનુમાન જયંતિ મનાવેલી. એ 1977ની હનુમાન જયંતિ હતી અને ત્યાર પછી વધતા આજે એ હનુમાન જયંતિમાં કમસે કમ 25-30 હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા થઈ છે. આવું હનુમાનજીનું મંદિર જાગૃત છે. એવામાં અમારે કપિલભાઈ, શીતલભાઈ લોહાણા 1982-83થી જોઈન્ટ થયા અને હનુમાનજી મહારાજની એટલી સેવા કરી જેઓએ હનુમાનજીનું અને અંબાજીનું મંદિર બાંધ્યું. આજે આપણી અંદર હયાત નથી, પણ એમનો સૂક્ષ્મ આત્મા જેઓનો દીકરો પવનકુમાર ઉર્ફે પંપી, એમના પિતા શીતલભાઈ લોહાણા હનુમાનજીની પરમ ઉપાસના કરેલી. એમને જુઓ તો તમને હનુમાનજીની આકૃતિ દેખાય એવું એનું સ્વરૂપ છે. આજે એમના ઘરે જે આ મૂર્તિ છે એ ચાંદીની મૂર્તિ, 50 કિલો ચાંદીની અંદર મૂર્તિ બિરાજમાન છે. એના પણ દર્શન કરવા મિત્રો. ઘરે પણ આવું મંદિર એમને બનાવેલું છે. હનુમાનજીની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. ચારો યુગ પ્રતાપ તમારા હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારો યુગોની અંદર પ્રતાપ છે એવા હનુમાનજી મહારાજ, રઘુકુળને ઋણી રાખનારા, આવા વાનર હોવા છતાં મનુષ્યને દીપાવે, શરમાવે એવું કાર્ય હનુમાનજી મહારાજે કર્યું. ત્યારે ભગવાન રામ એને હૃદયે લગાવે છે. કારણ તમે પણ હનુમાન છો. તમારા કુળને એમ કહે છે કે જાતિ કુલ ધર્મ છોડ કર. આપણા ધર્મને, કુલને છોડીને જ્યારે ઈશ્વરની અંદર રંગાઈએ છીએ ત્યારે આપણી જાતને આપણે ભૂલી જઈએ છીએ. ત્યારે પરમાત્મા આપણે સાક્ષાત્કાર થાય છે, પ્રેમ કરે છે. એવી રીતે હનુમાનજી પોતાના અહંકારને ભૂલી જાય, પોતાના સ્વરૂપને ભૂલી જાય કે હું વાનર છું, હું ભગવાનના કાર્ય કરવા માટે જન્મ્યો છું અને મારે એનું કામ કરવું છે. એકવાર સીતાજીએ પોતાનું સિંદૂર પૂરે છે ત્યારે હનુમાનજી મહારાજ જોઈ જાય છે અને એને કહે છે કે આ સિંદૂર શા માટે માં? તો કે આ રામનું પ્રિય છે અને મારું સુહાગ છે. અચ્છા, એટલે હનુમાનજી મહારાજ આખા શરીર ઉપર સિંદૂર લગાવીને હનુમાનજી
માતા જાનકી પાસે જઈને પહોંચ્યા અને કીધું કે માં, હવે તો મને રામ અતિ પ્રિય છે, રામનો અતિ સુહાગ છું હું પણ, તો ભગવાનને મને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય, મને પણ ભગવાન પ્રેમ કરે, એટલે ભગવાને એમને હૃદય લગાવ્યા છે. આવો હનુમાનજીનું મહાત્મ્ય છે. રઘુકુળને ઋણી રાખનારા છે. આખા રઘુકુળનું ઋણ હનુમાનજી મહારાજને ચૂકવી ન શકે એવું કામ હનુમાનજી મહારાજે કર્યું છે. જે પશુ વવાશ હતા, આ હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ તારીખ 12/4 અને 2025ના રોજ શનિવારના દિવસે પાવન પ્રસંગે અટલ આશ્રમમાં ધામધૂમથી મનાવી રહ્યા હોય તો આપ સર્વ ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રિત કરું છું. આ 6000 કિલોના લાડુ, જેમાં 2000 કિલો બેસન, 2000 કિલો જેવી શક્કર અને 80-90 ડબ્બા તેલ, ઘી વગેરે સૂકા મેવા સાથે આ લાડુ તૈયાર થયો છે. આ લાડુ હનુમાનજીની કેક સ્વરૂપે બિરાજમાન બધાને પ્રસાદ સ્વરૂપે મળશે. તેમજ 25થી 30,000 માણસો ભોજન પ્રસાદ કરી શકે એ વ્યવસ્થા અલગ કરવામાં આવેલી છે. આવો આપણે પણ હનુમાનજીના પાવન પ્રસંગ ઉપર હાજરી આપીએ, એમના દર્શન કરીએ, પ્રભુ પ્રસાદ લઈએ અને આપણે પાવન થઈએ, આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી દાદાને હૃદયથી બટુગીરીજી મહારાજની હૃદયથી એવી પ્રાર્થના કે આપ સર્વ સુખી થાઓ અને ખૂબ જ આગળ વધો, પ્રગતિ કરો, વિકાસ કરો અને હનુમાનજી મહારાજ તમને તંદુરસ્ત રાખે એવી શુભકામના. અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ, મહંત શ્રી બટુગીરીજી, સુરત.